મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની તમામ સંપત્તિઓ થશે સીઝ, લુકઆઉટ નોટિસ જાહેર। 6000 કરોડ રૂપિયાનું બૂચ મારનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાના પાપનો ઘડો ભરાઈ ગયો છે। આ મહાકૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। મહાઠગ ઝાલાનું લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ છે। હજારો લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનારો મહાઠગ ભૂપેન્દ્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે। ભૂપેન્દ્રને શોધવા તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। સીઆઈડી ક્રાઇમના કહેવા મુજબ ભૂપેન્દ્ર ઝાલાનું લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું, ત્યારબાદ ઝાલાનો મોબાઈલ બંધ આવે છે। ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે। બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે। ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ સીઝ કરાશે। બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે। કૌભાંડ મામલે જીએસટીનો સંપર્ક કરાયો છે। આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરાઈ છે। કોણે ગિફ્ટ આપતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે। પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે નથી આવ્યા। તો બીઝેડ ગ્રુપના એજન્ટનો ઠાઠ માઠ વાળો વિડીયો વાયરલ થયો। જુઓ એજન્ટ મયુર દરજીના સીન સપાટા, લાખોના ડોલર ગણી રોફ જમાવતો। મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર પર બીઝેડનું બોર્ડ લગાવીને ફરતો। રાજ્યમાં 2 ડઝનથી વધુ સ્થળોએ આઈટીનું મેગા સર્ચ ઓપરેશન। અમદાવાદ, મહેસાણા, મોરબીમાં દરોડા। રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યો। મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી। મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ। ત્રણેય સ્થળ પર 2 ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે। મળતી માહિતી મુજબ મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી। મોરબીના 2 સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય અને ત્યાં તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। આઈટીની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરાઈ। ગ્રુપની ઓફિસ, કારખાના, ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું। આ તરફ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ઈડીએ દરોડા પાડ્યા। 20 જગ્યા પર ઈડીના દરોડાની કામગીરી ચાલી રહી છે। પોસ્ટ ઓફિસમાં કામ કરતા લોકોને ત્યાં દરોડો પાડીને તપાસ ચાલી રહી છે। સરકારી કર્મચારી અધિકારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલે છે। નિવૃત્ત અધિકારીઓને ત્યાં પણ પૂછપરછ કરાઈ। અમદાવાદ, જૂનાગઢ, ભુજ, રાજકોટ, ગોંડલ સહિત 20 જગ્યા પર દરોડા પડતા ફફડાટ ફેલાયો। કચ્છમાંથી 1.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। કારમાંથી 1.47 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું। પંજાબના દંપતી સહિત 4 પકડાયા। સપ્લાયર વોન્ટેડ। કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરીમાર્ગ પરથી ડ્રગ્સ સાથે 4 શખ્સની ધરપકડ કરાઈ। હરિયાણા પાસેની એક કાર અટકાવી તેની તપાસ કરતા તેમાંથી 1.47 કરોડની કિંમતનું ડ્રગ્સ મળ્યું। ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સને એનડીપીસી એક્ટ હેઠળ અટક કરાઈ છે, જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની ધરપકડ કરાઈ છે। પકડાયેલા 4 સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે। માલ મોકલનાર એક આરોપી વોન્ટેડ છે। હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાશી કરાઈ, જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળી આવતા એફએસએલ મારફતે ચકાસણી કરાઈ તો કોકેન હોવાનું સામે આવ્યું। 1.47 કિલોગ્રામના કોકેનની બજાર કિંમત 1.47 કરોડ છે। આરોપીઓ પંજાબથી કચ્છ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા। આરોપીઓ ભાઈ બહેનની મદદથી ડ્રગ્સની ડિલિવરી કરી રહ્યા હતા। તમામ આરોપીઓ પંજાબના ભટિંડાના હોવાનું સામે આવ્યું છે। સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો પકડાયો છે। ગુજરાત એટીએસે ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે। પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય
દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ઝડપાયો છે, જે ખાનગી નોકરીની આડમાં સંવેદનશીલ માહિતી અને ફોટો પાડી સરહદ પાર મોકલતો હતો. ખાનગી કંપનીમાં કામ કરતો દીપેશ ગોહેલ નામનો યુવક કોસ્ટગાર્ડના શિપની મુવમેન્ટની માહિતી પાકિસ્તાન પહોંચાડતો. આ માટે તેને દરરોજના 200 રૂપિયા પણ મળતા હતા. 7 મહિનામાં 7 ટ્રાન્ઝેક્શન પણ થયા છે. 42,000ના ટ્રાન્ઝેક્શન થયા હતા. સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી ભારતીય સુરક્ષાને હાનિ પહોંચાડે તેવા ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલ્યા હતા. 3 વર્ષથી ઓખા જેટી નજીક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તો 7 મહિના પહેલા સહીમા પાકિસ્તાનની મહિલાનો મિત્ર બન્યો. વોટ્સએપ નંબર મળતા વાત કરવા લાગ્યો અને સહીમા પાકિસ્તાન નેવીમાં કામ કરે છે. કોસ્ટગાર્ડની શિપના નામ જણાવવા કહ્યું હતું. જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી આકરાપાણીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિતનાને સાગમટે આડે હાથ લીધા. જૂનાગઢના અંબાજી મંદિરમાં મહંતની ગાદીને લઈને કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હવે પોતાની ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા. બધાને સાગમટે આડે હાથ લીધા. વિવાદને લઈને મહેશ ગીરી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા. મહેશ ગીરીએ ગિરીશ કોટેચાને આડે હાથ લીધા. ગિરીશ કોટેચાએ સંતોને શાંતિ જાળવી રાખવા અપીલ કરતા મહેશ ગીરી ભડક્યા હતા અને મહેશ ગીરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ચેતવણી આપતા કહ્યું કે સાધુઓને શાંત રહેવાનું કહે છે તો તમે શંકરાચાર્ય છો. સંતોના વિવાદમાં તમે શા માટે પડી રહ્યા છો? એટલું જ નહીં પરંતુ ગિરીશ કોટેચા પર ગિરનારમાં વિકાસ નહીં કર્યાનો મહેશ ગીરીએ આરોપ પણ લગાવ્યો છે. મહેશ ગીરીએ કહ્યું કે તમે આમાં પડશો તો હું બધાના ચિઠ્ઠા ખોલી નાખીશ. સાથે જ આક્ષેપ કર્યો કે ગિરીશ કોટેચા ભવનાથ મંદિરના ટ્રસ્ટી બનવા માંગતા હતા. બીજી તરફ મહેશ ગીરી પર ગિરીશ કોટેચાએ પલટવાર કર્યો. કહ્યું કે મંદિરનો ખોટી રીતે કબજો લીધો છે. આ સાથે તેમણે ચેલેન્જ આપતા કહ્યું કે મહેશ ગીરી જેટલા ચોપડા હોય એટલા ખોલી લે. વિકાસ ઝીરો ગીરીઓ હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? તારી જેમ કોઈની જગ્યા પડાવવાના પહેલી જ વાત ભાજપનો છે જ નહીં. ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જૂનાગઢ. જૂનાગઢ ગિરનારના મંદિરોનો વહીવટ હવે મામલતદાર કરશે. જૂનાગઢના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરીના વારસદારને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે હવે 3 મંદિરો પર મામલતદારની નિમણૂક કરાઈ. જિલ્લા કલેક્ટર દ્વારા દત્ત શિખર, અંબાજી શક્તિપીઠ અને ભીડભંજન મહાદેવ મંદિરમાં વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરાઈ. ત્યારે જ્યાં સુધી મંદિરના સાચા વારસદારનો નિર્ણય ન આવે ત્યાં સુધી મામલતદાર 3 જગ્યાઓનો વહીવટ સંભાળશે. જોકે બીજી તરફ વર્ષ 2025ના જુલાઈ મહિના સુધી હરિગીરી ભવનાથના મહંત તરીકે ચાલુ રહેશે. તેમજ 8 કરોડના વાયરલ લેટરની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. બ્રહ્મલીન તનસુખ ગીરીના નિધન બાદ તેમના વારસદારને લઈ ખૂબ મોટા વિવાદ થયા. એકબીજા સંતો પણ સામસામે આવી ધમકી પર ઉતરી આવ્યા. સાથે તનસુખગીરી બાપુના પરિવારજનો તેમજ નાના પીર બાવાના પરિવારજનો દ્વારા દત્ત શિખર, અંબાજી શક્તિપીઠ તેમજ ભીડભંજન મહાદેવના વારસદાર તરીકે તેમની નિમણૂક થવી જોઈએ તેવો દાવો કર્યો. પણ અંતે 3 મંદિરો પર હાલ મામલતદારની નિમણૂક કરાઈ છે. રાજકોટમાં પાટીદાર સંસ્થાઓ વચ્ચેનો વિવાદ વકર્યો. જયંતિ સરથારાએ ખોડલધામ પર કર્યા સણસણતા આક્ષેપ. ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. બંને સંસ્થાઓ એકબીજા પર સણસણતા આક્ષેપો કરી રહી છે. ત્યારે સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાના સમર્થનમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે, જેમાં અમે પીઆઈ સંજય પાદરિયાની પડખે ઊભા છીએ તેવો દાવો કરાઈ રહ્યો છે. જયંતિ સરદારાની ઈજા પર સવાલ ઉઠાવતા પોસ્ટર પણ વાયરલ થયા. બીજી તરફ ખોડલધામને વિવાદ કરવાની આદત છે. સંજય પાદરિયા વ્યાજખોર છે, જમીનો પડાવી લે છે. આ આરોપ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ લગાવ્યા. સરદારાએ ખુલીને કહ્યું કે નરેશ પટેલ સંજય પાદરિયાનું સમર્થન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટર વોર બાદ સરદારાએ આ નિવેદન આપ્યું. આ તરફ દિનેશ બાંભણિયાએ દાવો કર્યો કે નરેશ પટેલને બદનામ કરવાનું કાવતરું છે. નરેશ પટેલને બદનામ કરવા સરદારાને આગળ કર્યા. સંસ્થાઓ વચ્ચે વિવાદ ઉભો કરવા કાવતરું ઘડ્યું. તેમના મતે ફાર્મ હાઉસમાં અપાઈ હતી સોપારી. આ મુદ્દે બાંભણિયા ટૂંક સમયમાં તમામ વિગતો જાહેર કરશે. સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલાના આરોપીને કરાવ્યું કાયદાનું ભાન. ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું. અમરેલીના સાવરકુંડલા શહેરમાં ભાજપના નેતા સહિત 3 લોકો પર હુમલાને લઈ પોલીસ એક્શનમાં આવી. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. સાવરકુંડલા પોલીસે રહીમ ગોરી, ઇબ્રાહીમ સાબિદીનની ધરપકડ કરી. બીજા દિવસે પણ સાવરકુંડલા શહેરમાં હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી લોહાણા સમાજની વાડી પાસે ઘટના બની તે સ્થળે આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું. સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે ફોર્સ બોલાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે રીકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો સહિતની માહિતી મેળવી નિવેદન લેવામાં આવ્યા. સાવરકુંડલા ટાઉન અને
રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવાયો. મહત્વનું છે કે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા અને કાયદાનું ભાન કરાવ્યું. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનું કૌભાંડ પકડાયું. રાજ્યમાં કૌભાંડીઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે ખેડૂતોને લૂંટવાના કારસ્તાનનો પણ પર્દાફાશ થયો. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું. ખાનપુર લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું. મિલમાંથી સોયાબીન લાવીને ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ અહીં ચાલતું હતું. એપીએમસીના ચેરમેન પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. ભેજા બાજુ 800 રૂપિયાના બજાર ભાવે સોયાબીન લઈને 978 ટેકાના ભાવે વેચતા હતા. તપાસ કરતા લીંબડિયા એપીએમસીમાંથી સોયાબીનના 700 કટ્ટા મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અરવલ્લીથી લાવવામાં આવ્યું હતું સોયાબીન. મામલતદારે એપીએમસી પહોંચી શરૂ કરી તપાસ. અમદાવાદના સનાથલ પાસે ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું તો ઓલપાડમાં કાપડની કંપની સળગી. અમદાવાદ રાજકોટ હાઈવે પર સનાથલ 4 રસ્તા પાસે આવેલી ખોડિયાર હોટેલની પાછળ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સનાથલ નજીક આદેશ આશ્રમની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ભંગારનું ગોડાઉન ભડકે બળતા નાસભાગ મચી ગઈ હતી. પ્લાસ્ટિક, રબર, પેપર, પસ્તી સહિતની ચીજવસ્તુઓ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે આકાશ ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ ગયું હતું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આ અંગેની ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો, પરંતુ આગ એટલી ભયંકર હતી કે 18 ફાયરના ટેન્કરોએ પાણીનો મારો કરી મહામહેનતે આગને કાબૂમાં કરી. 2 લાખ લીટરથી વધારે પાણીનો ઉપયોગ કરી ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. મોટું ગોડાઉન હોવાથી જેસીબી મશીનની મદદથી અન્ય સામાન ખસેડી તમામ જગ્યાએ પાણીનો મારો ચલાવી કુલિંગ કરવાની કામગીરી કરી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ તરફ ઓલપાડમાં કાપડની કંપની સળગી ઉઠી હતી. ઓલપાડની કન્યાસી જીઆઈડીસીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. લક્ષ્મી ટેક્સટાઇલ નામની કંપનીમાં આગથી દહેશત ફેલાઈ હતી. તુરંત ફાયરની ટીમને જાણ કરવામાં આવતા સુમિલોન, કામરેજ અને એસએમસી ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આણંદમાં ગુંડારાજ, દબાણ હટાવવા ગયેલા પાલિકા કર્મી ઉપર 2 માથાભારે શખ્સોએ પટ્ટાથી હુમલો કર્યો. જાહેર રોડ પર જંગ, મારામારી અને ઝઘડાના દ્રશ્યો છે આણંદના. અહીં જાણે ગુંડાઓનું રાજ છવાયું હોય તે રીતે લુખ્ખાઓ હવે સરકારી કર્મચારીઓને પણ નથી છોડતા. લુખ્ખા તત્વોએ નગરપાલિકાના કર્મચારીઓને પટ્ટે પટ્ટે માર્યો હતો. આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર દબાણ હટાવવા માટે ગયેલી પાલિકાની ટીમ ઉપર માથાભારે શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી છે. માથાભારે શખ્સોએ સૌપ્રથમ પાલિકા કર્મી ઉપર પટ્ટા વડે હુમલો કર્યો અને ત્યારબાદ ચીફ ઓફિસરને પણ ધક્કે ચડાવી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આણંદ નગરપાલિકાની ટીમ જેસીબી મશીન, ટ્રેક્ટરો સાથે વિદ્યાનગર રોડ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ દબાણો હટાવવા માટે નીકળી હતી અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આગળ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા લારી ગલ્લા તેમજ કેબિન રૂપી દબાણો હટાવીને ટ્રેક્ટરોમાં ભરવાની કામગીરી ચાલુ કરી હતી. તે દરમિયાન ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝખાન પઠાણ નામના શખ્સે એકાએક ત્યાં જઈને પાલિકા કર્મી ભાવેશ પટેલ સાથે બોલાચાલી કરી હતી. જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર બની હતી. દરમિયાન રોષે ભરાયેલા ફૈઝાન પઠાણે પટ્ટા વડે હુમલો કરી પાલિકા કર્મી ભાવેશ પટેલને ઈજા પહોંચાડી હતી. ફરિયાદના આધારે આણંદ પોલીસે તપાસ હાથ ધરી છે. કલોલ નજીક પૂરપાટ જતી કાર ડિવાઈડર કૂદી 2 ગોથા મારી ગઈ તો અમદાવાદમાં બસ બની યમદૂત. ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો છે ગાંધીનગરના કલોલ નજીકના. અહીં પૂરપાટ જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાવી હતી, જે બાદ કાર 2 થી 3 ગોથા મારી રોડની બીજી બાજુ જઈને પલટી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે કારનો ડૂચો વળી ગયો. હાઈવે પર ડિવાઈડર કૂદીને કારે પલટી મારી જતા કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો. રોડ પર અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. કારમાંથી ગૌમાંસ અને હથિયારો મળી આવ્યા હતા, જેથી વીએચપીના કાર્યકરો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો અમદાવાદમાં ફરી એકવાર ખાનગી બસ ચાલકનો કહેર જોવા મળ્યો. પ્રેમ દરવાજા નજીક પૂરપાટ જતા ખાનગી બસ ચાલકે એક યુવાનને ટક્કર મારી હતી. યુવાન બસના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જતા મોતને ભેટ્યો હતો, જ્યારે બસ ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. મૃતક રિક્ષા ચલાવતો હતો. મફતભાઈ પટણી ચમનપુરાના રહેવાસી છે. તો મોરબીમાં વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો હતો. ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેન સાથે ગાય ટકરાઈ હતી. ધ્રાંગધ્રાના ચુલી ગામમાં અકસ્માત સર્જાતા ટ્રેનનું આગળનું કવર તૂટ્યું.
વલસાડના કપરાડામાં ટામેટા ભરેલો ટેમ્પો પલટી મારી જતા ટેમ્પામાં ભરેલા 6,200 કિલો ટામેટા રોડ પર વેરાઈ ગયા. ઘટનામાં ટેમ્પા ચાલકનો ચમત્કારિક બચાવ થયો. મહારાષ્ટ્રના નાસિક તરફથી ટામેટા ભરી અને ટેમ્પો વલસાડ તરફ આવી રહ્યો હતો અને ત્યારે નાસિક હાઈવે પર કપરાડા બસ સ્ટેશનની સામે જ ટેમ્પો પલટી મારી ગયો. ટેમ્પા ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પર જ પલટી મારી ગયો હતો અને ટેમ્પોમાં 250 કેરેટમાં 6,200 કિલોથી વધુ ટામેટા ભરેલા હતા. ઘટના બાદ થોડા સમય સુધી દોડધામ મચી ગઈ હતી અને રોડ પર વેરાયેલા ટામેટાને ભરવા ટેમ્પો ચાલક અને લોકોએ પ્રયાસ કર્યો. રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક, 2 કારખાનામાં ત્રાટક્યા. રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી રહેણાંક મકાનમાં ત્રાટકતી આ ગેંગે હવે કારખાનાઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું. રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલા 2 જેટલા કારખાનામાં તાળા તૂટ્યા હતા, તો વાવડી વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી થઈ હતી. 50,000 જેટલા રોકડ નાણાં ઉઠાવી ગેંગ ફરાર થઈ ગઈ હતી. આ અંગેની વેપારીઓને જાણ થતાં સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારખાનામાં ચોર ટોળકી ત્રાટકે છે. બાદમાં ચોરી કરવા માટે વિવિધ ખાનાઓ ફંફોડી રહ્યા છે. પોલીસે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરત અને દ્વારકામાં તસ્કરો બેફામ, ધોળા દિવસે ચોરી કેમેરામાં કેદ. સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. સુરતના પેટ્રોલ પંપ પર એક ચોર આવ્યો હતો. કર્મચારી સૂતો હતો ત્યારે ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઓલપાડના ગોથાણ ગામના પેટ્રોલ પંપ પર રાત્રે તસ્કર આવે છે અને જ્યાં પૈસાનું ટેબલ છે ત્યાં એક વ્યક્તિ સૂતો છે ત્યારે તેની ઊંઘ ન ઉડે તે રીતે ચાલાકીથી ખાનું ખોલી 78,700 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે. યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી થઈ. ખાનગી હોટલ બહાર ધોળા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો. બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો. આ અંગે બાઇક માલિકે ફરિયાદ કરતા પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા. અમદાવાદ આરટીઓ સર્કલ નજીક દાદાનું ચાલ્યું બુલડોઝર. કંઈક આ રીતે જેસીબી સાથે દબાણ હટાવ ટીમ તૂટી પડી. દ્રશ્યો છે અમદાવાદના. અહીંના સુભાષ બ્રિજ પાસે આરટીઓ સર્કલ નજીક કેટલાક માથાભારે શખ્સોએ દબાણ કરી લીધું હતું, જેને લઈને એમસી અનેકવાર નોટિસ પણ ફટકારી. છતાં કોઈ જવાબો ન મળતા અંતે એમસીના અધિકારીઓ જેસીબી સહિતના વાહનો અને પોલીસ સાથે તૂટી પડ્યા. અગાઉ મેગા પ્રોજેક્ટ સાથે જમીન સંપાદનની જગ્યા પર દબાણો હટાવવામાં આવ્યા હતા. ત્યારે મનુ ભરવાડે પોતાની જમીન હોવાનો દાવો કર્યો, પરંતુ અધિકારીઓએ કોઈ સાંભળ્યા વગર જ મેટ્રો બ્રિજ નીચે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી. એમસીના અધિકારીઓએ પોલીસની ટીમ સાથે ડિમોલિશન કરી અને જગ્યા ખુલ્લી કરાવી. લોકોનો આક્ષેપ છે કે એમસીની ટીમે કોઈ પણ નોટિસ આપ્યા વગર ડિમોલિશન હાથ ધર્યું છે. પ્રી સ્કૂલ અંગેના 3 સરકારી નિયમ 5 લાખ મહિલાને બનાવી શકે છે બેરોજગાર. સુરતમાં સંચાલકોએ કર્યો વિરોધ. સુરતમાં પ્રી સ્કૂલની રાજ્ય સરકારની ગાઈડલાઈનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. એજ્યુકેશન બીયુ પરમિશન 15 વર્ષના ભાડા કરાર ટ્રસ્ટ બનાવવા સામે વિરોધ છે. એજ્યુકેશન બીયુ પરમિશનના બદલે સ્ટેબિલિટી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ રાખવા માંગ કરી છે. પ્રી સ્કૂલ શાળાઓ કમર્શિયલ બંગલામાં શરૂ થતી હોવાથી ભાડા કરાર અને એજ્યુકેશન બીયુ મેળવવું અશક્ય સમાન છે. સરકાર પ્રી સ્કૂલ સામેના નિયમોમાં ફેરફાર નહીં કરે તો 90% પ્રી સ્કૂલને તાળા વાગે તેવી સ્થિતિ છે. રાજ્યમાં સૌથી વધુ પ્રી સ્કૂલો મહિલાઓ સંચાલિત છે. આ નિયમો મુજબ શાળાઓ બંધ થશે તો મહિલાઓના આત્મનિર્ભરતા પર સવાલ ઉભા થશે. સુરતમાં હજારો મહિલાઓને પ્રી સ્કૂલથી રોજગારી મળે છે. આ 3 નિયમોના કારણે 5 લાખ મહિલાઓમાં રોજગાર જવાની અને 90% પ્રી સ્કૂલ બંધ થવાની ભીતિ છે. જો આ નિયમો હળવા નહીં કરવામાં આવે તો ગુજરાતની સ્કૂલો સાથે સંકળાયેલા તમામ લોકો વિધાનસભાના દરવાજા પર 3 ડિસેમ્બરના રોજ આંદોલન કરશે. મોરબી અને લીંબડીમાં પણ કેવાયસી માટે અરજદારો લાઇનમાં ઉભા રહીને થાક્યા. ગુજરાત આખું કેવાયસી માટે લાઇનમાં લાગેલું છે. સર્વરના ધાંધિયાથી લોકો પરેશાન છે. ત્યારે લાઇનમાં ઊભા રહીને મોરબીના લોકો પણ થાક્યા. મોરબીમાં પણ કેવાયસી માટે કતારો લાગી. મોરબીમાં આધાર કાર્ડ કેવાયસીની ધીમી કામગીરીથી લોકો કંટાળ્યા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો નથી આવતો. જો નસીબે વારો આવી ગયો તો સર્વર દગો આપે છે. એટલે લોકો કામ ધંધો મૂકીને હેરાન થઈ રહ્યા છે, જેને લઈ મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીએ અરજદારો નિરાધાર બન્યા.
આ અંગેની અનેક ફરિયાદ મળતા વહેલી સવારે મોરબી જિલ્લા કલેક્ટર દોડતા થઈ ગયા. જિલ્લા કલેક્ટર KB ઝવેરીએ ગ્રામ્ય મામલતદાર કચેરીએ પહોંચી આધાર કાર્ડ સેન્ટર બહાર ઉભેલા અરજદારોની સમસ્યા સાંભળી. આ અંગે અધિકારીઓને જરૂરી સૂચના અપાઈ. સાથે KYC સેન્ટરની આસપાસની ગંદકીને લઈ સફાઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે તજવીજ હાથ ધરાઈ. તો સુરેન્દ્રનગરના લીંબડી પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી લોકોએ આધાર કાર્ડ માટે લાઈન લગાવી. આધાર કાર્ડની કામગીરી માટે ફક્ત એક જ સેન્ટર હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. દરરોજ 30 કૂપન આપવામાં આવે છે, પરંતુ 30માંથી ફક્ત 25 લોકોને જ કૂપન મળતી હોવાનો આક્ષેપ છે, જેને લઈ લોકોને 2 થી 3 દિવસ સુધી આધાર કાર્ડ સેન્ટરના ધક્કા ખાવા પડે છે. અહીં પીવાના પાણીની પણ સુવિધા નથી, જેથી તંત્રની ઢીલી કામગીરીથી લોકો કંટાળ્યા છે. વડોદરામાં ડુક્કરો પર VMCની તવાઈ. ઢોર પાર્ટીની ટીમે 21 વર્ષ બાદ 35 ડુક્કર પકડ્યા. VMCની જાળમાં આવ્યા બાદ નીકળવા માટે આ રીતે ડુક્કરોએ ધમપછાડા કર્યા. છૂટવા માટે ડુક્કરોએ જોર લગાવ્યું, પરંતુ સફળતા ન મળી. દ્રશ્યો છે વડોદરાના. અહીં વડોદરા મહાનગરપાલિકાની ટીમે 21 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. વડોદરા શહેરમાં ડુક્કરોનો ત્રાસ વધી રહ્યો છે. અનેક ફરિયાદો બાદ પણ કોર્પોરેશનના પેટનું પાણી હલતું ન હતું. 21 વર્ષથી આ અંગે કોઈ કામગીરી કરાતી ન હતી, પરંતુ શુક્રવારે જાણે અચાનક જ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી જાગી ગઈ. તેમને ડુક્કર પકડવાનું એવું સુરાતન ચડ્યું કે એક સાથે 35 ડુક્કર પકડીને 21 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. ડુક્કર ઉપર કોર્પોરેશને તવાઈ બોલાવી. કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમે 21 વર્ષ બાદ 35 ડુક્કર પકડ્યા. 21 વર્ષથી ડુક્કર પકડવાની કામગીરી બંધ હતી. મહત્વનું છે કે કોર્પોરેશનની સામાન્ય સભામાં વોર્ડ નંબર 15ના ભાજપના 2 મહિલા કોર્પોરેટરોએ ડુક્કરનો ત્રાસ વધ્યો હોવાની ફરિયાદ કરી હતી. સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરની ચીમકી બાદ પાલિકા જાગી. કોર્પોરેશનની ટીમે તમામ ડુક્કરને પકડી ઢોર ડબ્બામાં પૂર્યા. બાપોસ સમર્પણ સોસાયટીની બાજુમાં ઉકાજીના વાડિયા પાસે ભાથુજી નગરમાં ડુક્કરોને પકડી ઢોર ડબ્બામાં પૂરાયા. ભર શિયાળે બજારમાં આવી તાજી કેરી. 10 કિલો કેરીના 8,510 રૂપિયા ભાવ. કેરી ખાવી હોય તો ઉનાળો આવવાની રાહ જોવી પડે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભર શિયાળે કેરી પાકવા લાગી છે. આ વખતે પણ શુક્રવારે પોરબંદર APMCમાં કેસર કેરીની આવક થઈ. 851 રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું. સામાન્ય રીતે કેસર કેરી માટે આંબા પર હવે મોર આવવાની એટલે કે ફ્લાવરિંગની શરૂઆત થતી હોય છે, પરંતુ પોરબંદરના બરડા પંથકમાં અત્યારે કેરી પાકવાનું શરૂ થયું છે. બરડા પંથકના હનુમાનગઢ ગામમાં 5 મહિના પહેલા જ કેરી પાકી ગઈ છે. શુક્રવારે APMC ખાતે એક બોક્સ કેરી એટલે કે 10 કિલો કેસર કેરીની હરાજી થઈ, જેમાં કેરી લઈને આવેલા ખેડૂત નિલેશભાઈ મોરીને 10 કિલો કેરીના 8,510 રૂપિયા ભાવ મળ્યો. પોરબંદરના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા, આદિત્યણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો છે. અહીં છેલ્લા કેટલાક વર્ષથી કેસર કેરીનું મબલક ઉત્પાદન થાય છે. દાવા પ્રમાણે અહીંની કેરીની ગુણવત્તા પણ અન્ય કેસર કેરી કરતાં ચડિયાતી હોય છે. સ્વાદમાં મીઠાશ પણ વધુ હોય છે. કાજુ, બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રૂટના ભાવને પણ આંટી મારે તેવો ભાવ આ કેસર કેરીને મળ્યો છે. એવું લાગી રહ્યું છે કે ગીરના સિંહોની જેમ હવે કેસર કેરીને પણ બરડા પંથકનું વાતાવરણ માફક આવી ગયું છે. 1 ડિસેમ્બરે અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ AMC કચેરીનો ઘેરાવ કરશે. અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ સંગઠન નિર્માણની બેઠક મળી. આ બેઠકમાં પાથરણાવાળાએ તંત્ર સામે પોતાની વિવિધ માંગ મૂકી. તેઓએ સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે વોર્ડ વાઇઝ ચૂંટણીની માંગ કરી, તેમજ સિલેક્ટેડ કમિટીને કાઢીને ઇલેક્ટેડ કમિટી કામ કરે તેવી માંગ કરી. સાથે જ્યારે પણ સામાન ઉપાડવામાં આવે ત્યારે કોઈ પણ ચાર્જ લેવામાં ન આવે તેવું કહેવાયું. આ તમામ માંગ સાથે 1 ડિસેમ્બરના રોજ લારી ગલ્લા પાથરણા સંઘના 10,000 લોકો AMC કચેરીનો ઘેરાવ કરશે. વર્ષ 2026માં કોર્પોરેશનની ચૂંટણીમાં 1 લાખ લોકો મત ન આપે તે માટે માંગ કરશે. અમદાવાદ શહેરના 15 થી 20 વિસ્તારના મુખ્ય આગેવાનોની કમિટી પણ બનાવાઈ છે. જોધપુર, ચાંદખેડા, મોટેરા, વાડજ, નવા વાડજ, નરોડા, ખોડિયારનગર, હાથીજણ, વસ્ત્રાલ, સોલા, સાયન્સ સિટી, લો ગાર્ડન, નવરંગપુરા, નોબલનગર સહિત 15 થી 20 વિસ્તારના મુખ્ય આગેવાનોની કમિટી બનાવાઈ. રાજકોટમાં ફરી તોડાતું જળ સંકટ. આજી ડેમમાં જાન્યુઆરી સુધી ચાલે એટલું જ પાણી.
આ વખતે ચોમાસું ચિક્કાર ગયું હોવા છતાં રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ નવા વર્ષથી ડૂકી જશે. રાજકોટવાસીઓને પાણી તંગીની ભેટ નવા વર્ષથી મળી શકે છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયો ન્યારી અને આજી ડેમની જળ સપાટી ટૂંક સમયમાં ડેડ લેવલે આવી જશે. ચોમાસું ભરપૂર ગયું છતાં 15 જાન્યુઆરી 2025 થી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવવાનો ભય ઉભો થયો છે. 2500 MCFTની જરૂરિયાત હોવાથી સૌની યોજના મારફતે નર્મદા નીર ઠાલવવા માટે કોર્પોરેશન દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ. રાજકોટ શહેરની પાણીની દૈનિક 20 મિનિટ પાણી વિતરણ માટે રી વોટરની કુલ જરૂરિયાત પૈકી 130 MLD મારફત નર્મદા પાઇપલાઇન યોજના દ્વારા મેળવવામાં આવે છે. આજી એક ડેમ ખાતે 90,150 MCFT જળ જથ્થો ઉપલબ્ધ છે, જે હાલના ઉપાડ અનુસાર 31/1/2025 ના રોજ અંદાજે માત્ર 325 MCFT ઉપલબ્ધ હશે. ન્યારી એક ડેમના ડિપ્લીશન ચાર્ટ અનુસાર આજની તારીખે ડેમમાં 1248 MCFT જળ જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે 31 જુલાઈ 2025 સુધી શહેરમાં નળ વાટે 20 મિનિટ પાણી આપી શકાય તે માટે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 1800 MCFT અને ન્યારી ડેમમાં 700 MCFT પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. આજે ઉત્તરાયણ પછી જ્યારે ન્યારીમાં 15 ફેબ્રુઆરી પછી નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. સાવલીમાં છતે કેનાલે ખેડૂતો મહાસંકટમાં, પાણી વગર સુકાતો પાક. સુકાયેલા ખેતરના દ્રશ્યો છે વડોદરાના સાવલીના. અહીં સરકારે નર્મદાની કેનાલ તો નાખી દીધી, પરંતુ રવિ સિઝન પહેલા તંત્ર આ કેનાલમાં પાણી છોડવાનું ભૂલી ગઈ. કેનાલ સૂકી જ રહેતા જર્જરિત બની ગઈ છે. ઉપરથી કેનાલ રિપેરિંગનું ગોકળ ગાયની ગતિએ કામ ચાલતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેમ કે કેનાલમાં પાણી છોડવામાં આવશે એવી આશાએ હોંશે હોંશે આ પંથકના ખેડૂતોએ વાવણી કરી હતી. કપાસ, તમાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું છે. પરંતુ હવે કેનાલમાં પાણી નહીં છોડાતા પાક સુકાવા લાગ્યો છે. પાણી વગર ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. રવિ પાકની ખેતી પર સંકટ ઊભું થઈ ગયું છે. કેનાલ રિપેરિંગનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. ડીઝલ પંપ વડે પાણી સિંચી પાક બચાવવા મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવા માંગ કરી છે. ચિત્રાવાડી ગામમાં બંધ ફાટક બન્યું મુશ્કેલીનું ફાટક. તંત્રના પાપે 3 કિલોમીટર ફરવાનો વારો. રાજપીપળાના ચિત્રાવાડી ગામમાં બંધ ફાટક મુશ્કેલીનું ફાટક બની ગયું છે. ફાટક બંધ હોવાથી ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે. ફાટકના કારણે ચિત્રાવાડીથી રાજપીપળા જવા માટે 2 થી 3 કિલોમીટર ફરવું પડે છે. આ ઉપરાંત 450 વર્ષ જૂના હનુમાન મંદિરે જવા માટે પણ ફરવું પડે છે. અંકલેશ્વરથી રાજપીપળા જતી ટ્રેન લગભગ 4 વર્ષથી બંધ છે. છતાં આ ફાટક રેલવે વિભાગ દ્વારા ખોલવામાં ન આવતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જો આ ફાટક ખોલી દેવામાં આવે તો ચિત્રાવાડી ગામ અને હનુમાનજીના દર્શને આવતા ભક્તોની સમસ્યા ઉકેલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજોના સમયથી શરૂ થઈ હતી અને રસ્તો બંધ થયો હતો. બાદમાં પોઈચા જવાનો રસ્તો ખુલ્લો કરાતા ગરનાળું બનાવવામાં આવ્યું હતું અને ચિત્રાવાડી ગામને નવો રસ્તો મળ્યો હતો. જો કે તેમાં પણ 2 થી 3 કિલોમીટર ફરવું પડતું હતું. પરંતુ હાલ કોઈ ટ્રેનની અવરજવર નથી. ત્યારે ગામ લોકોમાં ફાટક ખુલ્લું કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરશે લોક જનશક્તિ પાર્ટી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ વખતે દાદરાનગર હવેલીમાં લોક જનશક્તિ પાર્ટી પણ મેદાને ઉતરશે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લોક જનશક્તિ પાર્ટીના 24મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ. આ પ્રસંગે પાર્ટીએ 3 ઠરાવ પસાર કર્યા, જે અંતર્ગત દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડશે. સાથે જ આગામી સમયમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યો કરશે. જાન્યુઆરી મહિનામાં ચિરાગ પાસવાનની મુલાકાતને લઈ પાર્ટી દ્વારા તૈયારીઓને લઈને પણ ચર્ચા કરાઈ હતી. મહત્વપૂર્ણ છે કે દાદરાનગર હવેલીમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અત્યારે એનડીએ અને એલપીજીના સાથી પક્ષ એવા ભાજપનું શાસન છે. જો કે તેમ છતાં આગામી સમયમાં પ્રદેશમાં યોજાનારી ચૂંટણીમાં એલપીજી કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વિના સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માટેનું મન બનાવતા હવે આગામી સમયમાં દાદરાનગર હવેલીમાં ચૂંટણી જંગ રોચક બનશે. છેલ્લા કેટલાક સમયથી આ નાનકડા પ્રદેશમાં લોક જનશક્તિ પાર્ટી પણ ચૂંટણીમાં હિસ્સો લે છે અને ઉમેદવારો ઉભા રાખે છે. થોડાક સમયમાં પાર્ટીએ પોતાની ઓળખ બનાવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફુલેકા કાંડ વચ્ચે દાહોદથી પણ એકના ડબલ સ્કીમ ચલાવનાર ઠગબાજ પકડાયો.
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત ફરી એકવાર સાચી પડી. માત્ર 30 વર્ષના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6,000 કરોડનો બોજ મારી ઉત્તર ગુજરાતના લોકો સાથે ઠગાઈ કરી, જેને લઈને હજુ તો તપાસ ચાલી રહી છે. ત્યારે આવી જ એકના ડબલની સ્કીમમાં દાહોદના લોકો પણ છેતરાયાનો ખુલાસો થયો. ગરીબ ભોળી અભણ પ્રજાને લૂંટતો ઠગબાજ પકડાયો છે. દાહોદમાંથી થોડા દિવસોમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપતા શખ્સની પોલીસે ધરપકડ કરી. રીમોવા નામની એપ બનાવી રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે તે છેતરપિંડી કરતો. તેમજ 29,15,899 રૂપિયા પણ મળી આવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે રીમોવા એપમાં અલગ અલગ ટ્રોલી બેગ ખરીદવાની સ્કીમ આપી તેમાં અમુક રકમ એડ કરાવતો. અમુક માણસોએ પોતાના ઘરેણાં મૂકીને પણ આ એપમાં રોકાણ કર્યું હતું.